ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે। ફાગવેલ ભાતીજી મહારાજના દર્શન બાદ યાત્રાનો પ્રારંભ થયો। અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિકે ધજા ચડાવીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો। આજે પહેલા દિવસે ફાગવેલ, કપડવંજ અને ડાકોર ફરશે જન આક્રોશ યાત્રા। દાહોદના કંબોઈ ધામે 6 જાન્યુઆરીએ કોંગ્રેસની જનયાત્રાનું સમાપન થશે, ત્યારે આજે આ યાત્રા શરૂ થઈ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, આજે જ્યારે યાત્રાની શરૂઆત થઈ છે અને આ યાત્રા 6મી જાન્યુઆરી સુધી ચાલવાની છે, શું વધુ માહિતી? હલો 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 જી ગૌરવ, કરીએ તો ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રથમ તબક્કાની જન આક્રોશ યાત્રાની શરૂઆત ઢીમાથી કરવામાં આવી હતી અને બેચરાજી ખાતે પૂર્ણ થઈ હતી। ઉત્તર ગુજરાતના જે મહત્વના જિલ્લા હતા તે મહત્વના જિલ્લા અને મહત્વના સ્થળો સુધી યાત્રા ચાલી હતી। આજની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાંથી જન આક્રોશ યાત્રાનો શુભારંભ થયો છે। ભાતીજી મહારાજનું જે મંદિર ખરું ત્યાં ધ્વજારોહણ કરવામાં આવ્યું। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા। એ ધ્વજારોહણ કર્યા બાદ હવે આ યાત્રા જે છે અહીંથી મધ્ય ગુજરાતમાં નીકળવાની છે। સૌપ્રથમ જનસભા યોજાશે અને જનસભા યોજ્યા બાદ જે પણ અહીંયા મહત્વના સ્થળો છે તે સ્થળો પર મુલાકાત લે છે। જે પણ લોકોની વાતા છે તે વાતાને સાંભળશે અને તેને કઈ રીતે ન્યાય આપવો તે માટે તેઓ પ્રયત્ન કરશે। આ દ્રશ્ય જોઈ શકો છો તમે કે જે જન આક્રોશ યાત્રાની શરૂઆત છે તે ભાતીજી મહારાજના મંદિર ખાતેથી શરૂ થઈ છે। જે નેતાઓ અહીંયા હાજર હતા એ નેતાઓએ દર્શન કર્યા બાદ હવે એક જનસભાનું આયોજન કર્યું છે। જનસભામાં જે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ખરા તે સંબોધન કરશે। જે પ્રકારની તકલીફો આ મધ્ય ગુજરાતના લોકોને પડી રહી છે એ તકલીફોને સાંભળવામાં આવશે। વિધાનસભામાં કઈ રીતે તેને વાત આપી તે નક્કી કરવામાં આવશે। આજથી જે યાત્રા શરૂ થઈ છે તે ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર સહિતના જે 7 જિલ્લાઓ છે તે 7 જિલ્લામાં પરિભ્રમણ કરશે અને 20 તારીખે દાહોદના કંબોઈ જે ધામ છે તે ધામ ખાતે આ યાત્રાનું સમાપન થશે। એટલે કહી શકાય કે મધ્ય ગુજરાતના જે પ્રશ્નો છે તે આજથી શરૂ થયેલી યાત્રામાં આવરી લેવાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલું છે। જી 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 આભાર ગૌરવ, માહિતી આપવા બદલ। તો આજથી શરૂ થયેલી આ યાત્રા જે છે જન આક્રોશ યાત્રા, કોંગ્રેસે જે આ યાત્રાની શરૂઆત કરી છે, 6મી જાન્યુઆરી સુધી આ યાત્રા ચાલશે। સમગ્ર મધ્ય ગુજરાતના ખેડા જિલ્લો, આણંદ જિલ્લો, વડોદરા જિલ્લો, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે 20 તારીખથી શરૂ કરીને 6 જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે। મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું અને આ ગુજરાતની પ્રજાના જનાધિકાર માટે, ગુજરાતની પ્રજાના જે હિત માટે, એનો જે અધિકાર છે એના માટે સડકથી લઈને સંસદ સુધી લડવાના અને 2027માં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે। એ પરિવર્તનનો શંખનાદ આજે મધ્ય ગુજરાતમાં ફાગવેલ ભાતીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી, સર્વના કલ્યાણ માટે કામના કરી અને અમે આ જનાક્રોશ યાત્રાનો બીજા ચરણની આજે શરૂઆત કરી છે।